પેલા ઘણા તો પેલા દુકાન વેચા રૂપિયા ખાઈ પપ્પા બહાર જ લઈએ મસ્ત. તો જય માતાજી બધા મિત્રોને આરામાદે કેમ છો બધા મિત્રો મજામાં છો ને મિત્રો મજામાં છો બધા તો મસ્ત મજામાં જશો ને મસ્ત મજાનો બ્લોગ ચાલુ બનાવ્યો છે કેમ કે આજ તો બ્લોગ બનાવ્યો છે ઘરમાંથી કેમ કે ઘરમાં બહાર બહુ જ ગરમી છે એના હિસાબે આપણે બહારથી બ્લોગ સ્ટાર્ટ નથી કર્યો કેમ કે ઘરમાંથી કર્યો સ્ટાર્ટ આપણે મસ્ત મજાનું વાતાવરણ છે એમ જોઈ લો આવી રીતે વાતાવરણ છે મસ્ત મજાનો પવન આવે છે અને જોઈ લો આપણે મસ્ત મજાના એટલા બધા કપડાં ધોઈ નાખ્યા વહેલા એમ જોઈ લો આવી રીતે કાંક વાતાવરણ છે કેમ કે વહેલો આપણે ઉઠીને આજ તો પ્રિયંકા વિશે નિશાળે કેમ કે તો વહેલો એ નિશાળે આપણે મસ્ત મજાનું કામ કરી આપણે મસ્ત મજાનું નાહી ધોઈ લીધો મસ્ત મજાનો હોય મસ્ત મજાના કરવાના છે રોટલા બાજરીના આપણે ફૂટી જશે તો આપણે જોઈ લો બટેકાનું મૂકી દીધું તો શાક ચડી ગયો છે તો આજે તો બટેકાનું શાક બનાવવાનું પડ્યું અને આપણે બાજરીના તો રોટલા બનાવવાના છે તો જોઈ લો આપણે શાક ઉતારી નાખ્યું છે તો આપણે તાવડી મૂકી અને આપણે રોટલા બનાવવાના છે તમારું બતાવું મારા રવિભાઈ શું કરે છે કેમ કે આ ઘણા દિવસેથી બોલું આવ્યો કેમ કે મારે તાવ આવ્યો તો મને ખૂબ શરદી ઉતરાણ તાવ ને ઉઠતું એટલે મેં બોલું નથી બનાવતી 2-3 દિવસ ત્યાં લગભગ મારે 6-7 દી થઈ ગયા અને મારા રવિભાઈ જોઈ લો શું કરે રવિભાઈ ચાલે અમારા રવિભાઈ બેઠા નહીં રવિભાઈ નાઈ ધોઈને વહેલો આજ નવરા થઈ ગયા નહીં આજે રવિભાઈને મજા નથી એને થોડીક શરદી જેવું છે તાવ છે ને કાલે પાછી એને દવા લીધી નહીં રવિભાઈને શરદીને ઉધરાને જોઈ લો તાવ છે અત્યારે તો આપણે બરાબર છે અત્યારે તો કાંક નથી એટલે નકા શું શરદીને ઉધરાને 2 દી 12 દી રખડ્યો એટલે નહીં કે ના ને એમાં રવિભાઈ જોઈ લો આવ્યો બેઠા છે મોબાઈલ થોડો જોવે છે કેમ કે મોબાઈલ જોવે ને આપણે બનાવવાનું રાંધવાનું એમાં રવિભાઈને કીધું આપણે થોડુંક રાંધી નાખીએ કા રવિ જોઈ લો હજી ઠવઠવ તો એનો ઉધરા જ છે હે ને ચાલો આપણે હવે રોટલા બોટલા બનાવવાના છે તો આપણે રોટલા બોટલા બનાવી નાખી ને રોટલા બોટલા થોડાક કેમ કે આજે મોડા રોટલા કર્યા કેમ કે વાર લાગશે વાંધો નહીં આપણે કેટલા વાગ્યા છે આપણે જોઈ લો 10 વાગે સ્ટાર્ટ કરી નાખ્યો 10 વાગે બ્લોગ ચાલુ કરી દીધો છે ને આપણે આ જોઈ લો મસ્ત મજાનો આપણે અહીંયા જોઈ લો ગૂગલ એક છે ને આપણે રાખી દીધો છે ને માતાજીનો ફોટો પણ લઈ લીધો છે તો જય મોગલમાં માતાજીને કમેન્ટ કરી દેજો ને મારા રવિભાઈનો અને પ્રિયંકાબેનનો જૂનો ફોટો હોય જોઈ લો આ મારે છે પ્રિયંકા આ છે મારે રવિ ને આ છે મહેન્દ્ર નનકાનો ફોટો અહીંયા લાગે પડે જોઈ લો નનકાને જે છે ફોટો એને ભૂલ કરી અહીંયા પહેલો ફોટો રવિ અને મહેન્દ્રને લગાવવાનો હતો પછી પ્રિયંકાનો પછી નનકાનો લગાવવાનો પણ મોટા નનકાને લગાવી દીધા હશે નહીં રવિ ને આ ફોટો મારો જો 2 બેને 3નો ફોટો છે જોઈ લો કેવો મસ્ત મજાનો ફોટો હોય આપણે આ જોઈ લો જે તમારે ફોટા બતાવો આમાં રવિભાઈનો ફોટો હોય રવિભાઈનો ફોટો છે અને આમાં 3નો ફોટો છે આ રવિ આ મહેન્દ્ર છે ને આ પ્રિયંકા ને આ હું ને આ પોતે એટલે 3 જણા ને અમારે જિલ્લામાં રવિભાઈ કેમ બેઠા છે શું કેટલો પહેલાં શરીર હતો ને અત્યારનો શરીર જોવો ને પહેલાંનો શરીર જોવો ને અત્યારનો શરીર જોવો કેવો શરીર છે ને પહેલાંનો ફોટો ચહેરો આખો અલગ થઈ ગયો છે ને જોઈ લો એમાં પહેલાંનો ફોટો તમે બતાવું જોઈ લો આવો ફોટો છે પહેલાંનો આવો ફોટો છે જોઈ લો પહેલાંના ફોટા છે એમ જોઈ લો પહેલાંનો ફોટો પહેલાંનું શરીર કેવું હતું અત્યારનું શરીર કેવું જોઈ લો કમેન્ટ કરજો કે પહેલાંનું શરીર જેવો ને અત્યારનું શરીર કેવો છે જોઈ લો આમાં તમને એક વાત બતાવું જોઈ લો મારે રિંગ પહેરો છે ને અત્યારે મારે પહેરું છે તો આવી રીતે છે જો નાકમાં બાલી તો મારે ઈ જ છે ને મારા રવિભાઈનો અત્યારનો ચહેરો જો ને રવિભાઈ પહેલાંનો ચહેરો જો હવે રવિભાઈ કેમ જોઈ રહેજો ને અત્યારે પપ્પાનો ચહેરો જોવો જોઈ લો ફોટો થોડોક આમ કે ઝાંખો થઈ ગયો છે તૂટી ગયો છે ફોટો પણ આપણે થોડોક ઉઠી આવ્યો હું જો પહેલાંના પાટલા ચૂડા પહેરતી અત્યારની એકુકી ચૂડી હે ને તો ડિફરન્સ તો ઘણો થઈ જાય કે આમાં પછી જો આમાં પાછા હું પાટલા પહેરેલ છે એકુકો પાટલા હે ને આમાં જોઈ લો આમાં રિંગ પહેરેલ છે
ને આમાં મારે બુટ્ટીનો આખો સેટ છે ને આમાં રવિભાઈ જોઈ લો કેમ બેઠા એકલા જોઈ લો એને નનકેથી જોઈ લો નનકી ખોણસીમાં કેમ બેઠો લાલ ટી શર્ટ હા રવિભાઈ તો એવા જતા નહીં રવિભાઈ નહીં રવિભાઈ નનકા હતા એવા હતા મોટા થયા ને તેમ પકડતા ગયા તો આપણે હાલો રોટલા કરવાના છે તો રોટલા બનાવી નાખી આમ કે થઈ જશે મોડો તો હમણાં બહારના બધા આપી જશે તો રોટલા થઈ જશે મોડો આપણે ફટાફટ બનાવી નાખી રોટલા ને પ્રિયંકાની નિશાળેથી આવે તો આપણે તમારું ઘેર મળાવીશ તો અત્યારે રજા લઈને જય માતાજી શું ખાય મમ્મી શીખાંડ શ્રીખંડ ખાય પપ્પા બહાર જ લઈએ કે મસ્ત મજાની કેરીની શ્રીખંડ ની આવી ઉનાળામાં પહેલી વાર શ્રીખંડ ખાતી હોય કા મમ્મી ખાય આપણે રોટલી ભેગી નહીં ખાતા આપણે આમ થોડીક ખાઈ मम्मी ने हम खाने में जानी मम्मी तो जो हमें રોટલી ભેગી ના પૂરી ભેગી ના ભાવે खाए अंदर जो पापा खाए रे अंदर नहीं मम्मी હાલ આપણે હું રોટલા પીવું પાણીપુરી સુરણા શ્રીખંડ ખાઈ पानी पापा क्या पापा खाए रे અને મમ્મી આવી ગયા અંદર શ્રીખંડ ખાવા એ માં બધા મેં તો બે ગયા શ્રીખંડ ખાવા રોટલા ભેગી ના ભાવે સીધી ચમચી લઈ લી મમ્મી શું કરો મમ્મી ખીચિયા પાપડ કરી કેટલા બધા છે જો મિત્રો કેટલા મોટા મોટા હે ની મમ્મી પેલા ઘણા પેલા દુકાન વેચા રૂપિયા અત્યારે 1 ના 5 રૂપિયા 4 તો જો ત્યાં મમ્મી આ કરે હે અને આપણે છે ને મસ્ત ની મમ્મી અને પંખો મસ્ત ચાલુ ગરમી જબર થાય ગરમી એવી છે ને આપણા બે બહુ જ અતિ ગરમી છે ઘરમાં આમાં તો કેવું બોલ રહે સકવાળ હરિયાવાળામાં સકવાળ ખતરો ઉભો થયો આવો બધા મિત્રો ખીચિયા પાપડ ખાવા મસ્ત મજાના ખીચિયા પાપડ કરી દીધા છે અને આપણે મમ્મી હવા જવા બધા ખાય હા 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 બારે હવા પાછી આવી જાય છે હવા હારી છે પાછી જો હવા કેટલી મસ્ત હે મસ્ત ટાટા મમ્મી ગુલ્ફી ખાય ને તો બધા નીચે પડી જાય આ જોતા આ હું બોલતી ખાયા જો આપણે તો ગુલ્ફી ખાતા નહીં આપણે ઓગળી જાય તો ઓગળી જાજો કેમ પડે હે ને જો દૂધ આવે કે શું આવે પપ્પાને ખબર ખાઈ છે આ તો મમ્મી ખાતા છે ની મમ્મી આખો ચર્યા ને પેલા પાપડ બનાવે ને એવો બનાવીને ખાતા બધા રાખી છે મિત્રો ગુલ્ફી ખાવા પછી કેટલી વસ્તુ લીધી વિડીયો જોઈ લેજો મને હવે યાદ નહીં